એકોત્તર પર્યા તર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સુરાખાચાર્યે પ્રશ્ન પૂછ્યો છે, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના એકોત્તર પર્યા ઉદ્ધરે છે એમ કહ્યું છે, અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ કરદમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કરદમ ઋષિને વિશે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો, તેને કામનાએ કરીને સૌભરીને વિશે હેત હતું તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વ એમ માને છે, આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચમહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય, અને ઉપરથી તો બે સારા દેખાતા હોય, તે બે કેમ ઓળખ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ્ય વિનાનો છે, અને 4 વાના સંપૂર્ણ હોય તે મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત જે તે થયું. બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે દેશે ને દેશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય. જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો માટે મોક્ષનું કારણ આશરો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા. હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આવી વાતો ક્યાંય થતી નથી. માટે વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને હોય. તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દ્રષ્ટાંત દીધું ને ભાઈ સ્વામીને નિષ્ઠા સમજાવી તે વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને આ સાધુ
તો 2 ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે, પણ તેની આપણને ખબર પડે નહીં. માટે સંગ ને રુચિ સારી રાખવી, ને સંગ ન ઓળખી શકાય તો વિશ્વાસ રાખવો, એટલે તેને 2 ઘડીમાં કલ્યાણ થયું એમ ઓળખાવે. ને કથા કીર્તન કરીને આવરદા પૂરો કરી દેવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક મનુષ્યને ખાવા ન મળે ને એક બળદ લાડવાને પણ ખાય નહીં. પછી એ મનુષ્યે તપ કરવા માંડ્યું, ત્યારે ખોરો લોટ મળવા માંડ્યો. ત્યારે કહે છે, હું તપ કરું છું તેને રોટલા મળતા નથી, ને આ બળદને લાડવા કેમ મળે છે? ત્યારે કહ્યું છે, તે કાંઈ કર્યું નથી, તે હવે તપ કરીશ તે પછી મળશે. ને આ બળદે તો બહુ કર્યું છે, પણ કાંઈ સંસ્કારથી બળદનો દેહ આવ્યો છે, તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જશે. એ રીતે જ્ઞાને કરીને તથા તપે કરીને મુક્તમાં અધિક ન્યૂનપણું છે. પ્રહલાદનું દેહ ભગવાને જીવના જેવું કર્યું, તેથી બળે નહીં, સડે નહીં, ને શસ્ત્ર પણ વાગે નહીં. એવું થાય ત્યાં ભગવાનનું કર્તવ્ય જાણવું, એવું ભક્તથી પોતા વતે થાય નહીં. ને દેહધારીમાં તો શ્રી કૃષ્ણને બાણ વાગ્યા ને પ્રહલાદને બાણ ન વાગ્યા. એ ભગવાનનું કર્તવ્ય સમજવું. ને પાણીમાં છાણું તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે, ને પાશેરનો પાણો ડૂબી જાય. ને આ કેટલાક પર્વત છે પણ ડૂબતા નથી, એ ભગવાનનું કર્તવ્ય છે. તેમજ જઠરાગ્નિ તથા વરસાદના મહાત્મ્યની વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ જીવ છે તે જ્યાં સુધી ભગવાનને શરણે ન જાય ત્યાં સુધી ગમે તેટલું કરે ને દેવતા થાય, ઈશ્વર થાય કે ગમે તેટલી મોટાઈને પામે, પણ કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નર્કના કુંડથી તરે નહીં. ને જ્યાં સુધી ગર્ભવાસમાં આવે ત્યાં સુધી નર્કના કુંડમાં શું બાકી છે? ને ભગવાનને શરણે જાય ત્યારે કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નર્કના કુંડનું દુઃખ એને માથેથી ટળી જાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કોઠારમાં હરિશંકરબાઈએ પૂછ્યું છે, હે મહારાજ, આશરાનું શું રૂપ છે? ત્યારે ઉત્તર કર્યો છે, બાયડી છોકરાનો આશરો છે તેમ, તથા રૂપિયા હશે તો ભૂખે નહીં મરાય એ આશરો. તેમજ ભગવાન વિના બીજામાં માલ ન માને એ આશરાનું રૂપ. એવો આશરો હોય તેને ભગવાન સાધુનો સંગ આપી જ્ઞાન આપીને પોતાની પાસે રાખે. ને એવા ભક્તની ફકર ભગવાનને છે. જેમ આપણા મંદિરમાં આજ માણસ આવ્યું ને કાલ માદું પડે, પછી 20 વર્ષ માદું રહે તો પણ ચાકરી આપણે કરવી પડે, ને તેની ફકર આપણને હોય. પછી પૂછવું છે, ભગવાન મળ્યા પછી ભગવાનના ભક્ત સાથે અહંકાર કેમ રહે છે? ત્યારે ઉત્તર કર્યો છે, એ તો રજોગુણમાં એમ રહે જ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આવો સમો ફરીને નહીં મળે. ને ગાદી ઉપર હાથ મૂકી ઈશારત કરી કહ્યું છે, આ સાધુ ને આ ભગવાન કોઈ દિવસ આવ્યા નથી, ને કોઈ દિવસ આવશે પણ નહીં, ને બીજા આવશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, શ્રીજી મહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું છે, પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થશે, ને બીજા ધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મુને દયા કરીને દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, બીજા સર્વે અવતાર તેમના નામ લઈને સંકલ્પ કરો છે. એ જો સર્વેના કારણ હોય તો તેમને પ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાવ. ત્યારે તે ભક્તે બીજા સર્વે અવતારનું નામ લઈને સંકલ્પ કર્યો, પણ તે સર્વેના દર્શન થયા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે સર્વેના કારણ, પ્રગટ પ્રમાણ, પુરુષોત્તમ આ શ્રીજી મહારાજ હોય તો તે સર્વેનું દર્શન મુને થાવ. પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપના દર્શન થયા, ને તે સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે સર્વલીન થયા. એવી રીતે પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય મૂળજી ભક્તને કરાવ્યો.